એમના ભાષણમાં તો જો તમે નહેરુ કાઢી નાખો, ગાંધી પરિવાર કાઢી નાખો, રાહુલ ગાંધી કાઢી નાખો, સોનિયા ગાંધી કાઢી નાખો, તો કંઈ નથી, ઝીરો સિવાય ઝીરો. આટલા મોટું ભાષણ કે તમને ત્યાં ચાન્સ મળે છે અને વિપક્ષ, સમગ્ર વિપક્ષ વોકઆઉટ કરી દે છે. કેમ? કારણ કે તમે મુદ્દાસર વાત નથી કરતા. તમે કહેશો કે જે બુક લઈને 2 દિવસથી તમને રાહુલ ગાંધી બદનામ કરી રહ્યા છે, આવું માનીને ચાલીએ કે બુકમાં ખોટું જ લખ્યું છે, મનોજ મુકુંદ નરવણે ખોટું જ લખ્યું છે, તમને બદનામ કરવા માટે એની પાછળ જોર શોરસનો હાથ હશે, ફંડિંગ હશે. ભાષણનો લાખો કરોડ રૂપિયા ખર્ચ થાય છે સંસદમાં, તમારા ઉપર આટલો મોટો ખર્ચ થાય છે, તમારા મેકઅપ, તમારા ચશ્મા, તમારા કપડા, તમારા જૂતા ઉપર આટલું બધું ખર્ચ થાય છે, તો પછી શું? ચીને ક્યારે કીધું કે અમારે પહેલા નંબર થવું છે? જાપાને ક્યારે કીધું અમારે પહેલા નંબર થવું છે? રશિયાએ કીધું અમારે પહેલા નંબર થવું છે? પાકિસ્તાને કીધું કે અમારે પહેલા નંબર થવું છે? શ્રીલંકાએ તમારી બાજુમાં કીધું કે પહેલા નંબર થવું છે? બાંગ્લાદેશે, નેપાળે, કયા દેશે કીધું કે અમે આટલી? તમે બોલ કરો છો, જાણે ટ્રમ્પના ઘરવાળા બની ગયા એવી રીતે કરે. ટ્રમ્પ ત્યાંથી જાહેરાત કરીને તમે અહીંયા 2 દિવસ પછી કહો છો હા અમારી ડીલ થઈ છે. આટલી મોટી બદનામી થશે કે આપણો 56 ઇંચી છાતી વાળો હાથી જે છે એ અંદરથી એકદમ ડરપોક છે. એટલે આ ભાઈ આયા નહીં એટલે સોશિયલ મીડિયાથી માંડીને કે ભાગી ગયા, ભાગેલું બધી જગ્યાથી ભાગે છે આ ભાઈ. તો 11 વાગ્યાથી ચાલુ થાય તો પહેલા જ આવીને 11 વાગે ઓમ બિરલા કેમ ના કીધું ભાઈ કાલે આવું છે? કારણ કે ત્યાં સુધી સ્ક્રિપ્ટ તૈયાર નહોતી થઈ. તમે સમજો, સ્ક્રિપ્ટ તો તૈયાર થવી જોઈએ ને ભાઈ. આની ખબર પડી ગઈ તો સાંસદો તો તમારે પગલા લેવા પડે, અથવા તો એસઆઈટી બનાવવી પડે, અથવા સ્ટેન્ડિંગ કમિટી છે એમાં મોકલવું પડે. કાલ ઉઠીને આવી ઘટના ન બને એટલે હવે એમના માટે આપણે પીએમ માટે અલગ કેબિન બનાવી દો સંસદની અંદર જ. પીએમ આવશે 4 ગનમેન સાથે, અંદર બેસીને ભાષણ આપશે. કે 3-4 મહિલા સાંસદો જ ગઈ હતી ત્યાં. મહિલા સાંસદોથી તમે પીવો છો અને તમે કહો છો કે ષડયંત્ર રચાતું હતું. આટલું બધું ડરપોક મારો પીએમ, 56 ની છાતી વાળો પીએમ, અજન્મો પીએમ, અવિનાશી પીએમ, સનાતન ધર્મનો હીરો પીએમ, આવો ડરપોક કે 4 મહિલાઓથી પી જાય. દેશનો પીએમ સંસદમાં સુરક્ષિત ના હોય અને પોતે ભાજપના ભક્તો એવું કહેતા હોય કે દેશ સુરક્ષિત હાથોમાં છે. તમે સમજો કેવી બોગસ વાતો છે બોગસ વાતો કે તમે આખી દુનિયામાં કહેતા હો કે ભારત છે સુરક્ષિત હાથોમાં છે, અને તમે તમારા સાંસદોથી ડરના મારે સંસદમાં આવતા નથી. એવું કહેવાય છે કે સંજય જોશીની કરિયર પૂરી કરવામાં એક સીડી કાંડ જવાબદાર હતો. તો શું મોદી સાહેબની કોઈ સીડી છે અમેરિકા પાસે? ઓડિયો વિડીયો કોઈ છે? શું કોઈ હોટલની ક્લિપ છે? શું છે? તમે જુઓ, 100 થી વધારે પ્રવાસો વિદેશમાં કરી આવ્યા છે, પણ ત્યાં આપણી પાસે શું આવે વિઝ્યુઅલમાં? નાસ્તા લોકો, રડતા લોકો, એવું જ આવે છે ને, ગીત ગાતા લોકો, મોદી આમાં હાથ હલાવે, ઉતરતા જતા, એવું બધું આવે. પણ ત્યાં જઈને શું કરી આવ્યા છે ક્યારેક સામે આવ્યું છે? શું ડીલ કરી આવ્યા, કોને મળી આવ્યા, કઈ આવ્યું? મને લાગે છે એ બધું અમેરિકા પાસે હશે. કેટલાક લોકો કહે છે કે મોદી પછી શું? અનિલભાઈ તમે વાત તો કરો છો મોટી મોદી સાહેબના વિરોધમાં, પણ મોદી સિવાય કોણ? અરે મોદી સિવાય આપણી દેશની જનતા, તમે અને હું. દેશના લોકો મજબૂત બનાવે છે. વાર્તાઓથી કોઈ મજબૂત વાર્તાઓ તમે 10-15 વર્ષ આગળ લઈ જઈ શકે, પણ તમારો એક દિવસ ખોટો ફૂટી જાય છે. અને હવે મોદી સાહેબનો ખોટો ફૂટી ગયો છે. સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે અને તેને લઈને દરરોજ નવા વિવાદો સર્જાઈ રહ્યા છે. આ તમામ મુદ્દે ચર્ચા કરવા આપણી સાથે જોડાઈ ગયા છે અમારા સહયોગી અને વરિષ્ઠ પત્રકાર અનિલ પટેલ. સર, રાજ્યસભાની વાત કરીએ તો રાજ્યસભામાં પીએમ મોદીનું જે ભાષણ છે તેને કેવી રીતે જુઓ છો? જો સીધી રીતે એમના ભાષણમાં કોઈ નવી વસ્તુ નથી. એમના ભાષણમાં તો જો તમે નહેરુ કાઢી નાખો, ગાંધી પરિવાર કાઢી નાખો, રાહુલ ગાંધી કાઢી નાખો, સોનિયા ગાંધી કાઢી નાખો, તો કંઈ નથી, ઝીરો સિવાય ઝીરો. એમણે શું કીધું? અમે જે છે બોફોર્સ ડીલ થી લઈને આ તમામ ડીલ સુધી અમે લઈ આવ્યા. એમ તમામ વસ્તુ, કોઈ નવી વસ્તુ નહોતી. એમણે શું કીધું તમને ખબર છે? કે આપણે ખૂબ વિકાસ કરી રહ્યા છીએ અને હવે આપણે આ રોકાઈ શકીએ નહીં. એમના જ આર્થિક સલાહ પીએમઓની જે આર્થિક સલાહ, એમાં રતિન રોય કરીને એક બહુ મોટા ઇકોનોમિસ્ટ હતા. એમણે ભૂતકાળમાં એવું કીધું છે કે 2016 થી લઈને
2025-26 સુધીનું જે અર્થતંત્ર છે આપણું આમ સિકડી રહ્યું છે, એટલે નાનું થઈ રહ્યું છે, સંકોચાઈ રહ્યું છે, સાદી ભાષામાં કહીએ તો તમે કયા આર્થિક ગ્રોથની વાત કરો છો, તમે કયા જીડીપી ની વાત કરો છો, એક મોટો સવાલ છે. એમને કાલની ભાષણમાં એ જ વસ્તુ રહી. બીજી મહત્વપૂર્ણ બાબત એ છે કે એમણે રાજ્યસભામાં તો ભાષણ આપ્યું, પણ લોકસભામાં ભાષણ ના આપ્યું. ખાલી ધ્વનિમતથી લોકસભાનું જે ભાષણ છે પાસ થઈ ગયું, કારણ કે જે રાહુલ ગાંધી હતા એમને પણ ભાષણ આપતા અટકાવવામાં આવ્યું હતું અને મોદીએ પણ ભાષણ ના આપ્યું, એટલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ભાષણ ના આપ્યું. એ પછીની વાત છે. પણ કાલના ભાષણમાં તમે જુઓ, આટલા મોટું ભાષણ કે તમને ત્યાં ચાન્સ મળે છે અને સમગ્ર વિપક્ષ વોકઆઉટ કરી દે છે. કેમ? કારણ કે તમે મુદ્દાસર વાત નથી કરતા. તમે ડીલ ખાલી એવું કહો છો કે ટ્રેડ ડીલ થઈ ગયું, અમે પણ એના નિયમો શું છે, એના માપદંડો શું છે, ભાઈ તમે ટ્રેડ ડીલ કર્યું છે તો કયા આધારે ટ્રેડ ડીલ કર્યું છે? કોઈ તો લખાણ હશે ને કોઈ જગ્યાએ. તમે વિચાર કરો, જ્યારે પણ સંસદ કે વિધાનસભા ચાલતી હોય ત્યારે આવી કોઈ પણ પ્રકારની ડીલ થાય કે આવી કોઈ પણ પ્રકારની મોટી ઘટના થાય તો એનો વડો, જેમ કે વિધાનસભામાં હોય તો સીએમ અને લોકસભામાં કે સંસદમાં હોય, દેશની વાત કરીએ તો પીએમ આઈને પહેલા માહિતી આપે કે ભાઈ સરકાર જે છે આવું કરવા જઈ રહી છે. પણ ટ્રમ્પ જે છે અમેરિકાથી જાહેરાત કરે છે કે અમારી ટ્રેડ ડીલ થઈ ગઈ છે અને એમણે અમારી જોડે કાકલુદી કરી હતી કે સાહેબ તમે કરી લો અમારી જોડે, સાહેબ તમે કરી લો અમારી જોડે, એટલે અમે લોકોએ કરી લીધી છે. ત્યાંથી કહેવામાં આવ્યું છે કે ભારત સરકારે 0% ઉપર 0 ટેરિફ ઉપર મારી વસ્તુ લઈશું. અમે જે છે પહેલા 3% લેતા હતા, એ પછી હું આવ્યો એટલે ટ્રમ્પે એવું કીધું છે કે હું આવ્યો એટલે મેં 50% કર્યું. પછી મેં તો પણ આ લોકો માનતા નહોતા, નરેન્દ્ર મોદીને લોકો, એટલે પછી મેં અદાણીને બોલાવીને એને સમન્સ અપાઈ દીધું. પછી પણ મોદી માનતા નહોતા, એટલે પછી એપિસ્ટેન ફાઇલમાં એમનું નામ મેં લાવી દીધું. એટલે પછી મોદીની ઓપરેશન વી થઈ ગઈ અને પછી રાતોરાત નરેન્દ્ર મોદી સાહેબે મારી સાથે સહી કરી લીધી. એમણે આ બધું લખ્યું નથી, એ હું એઝ્યુમ કરું છું. એટલે કોઈ એવું ના કે એવું કે ટ્રમ્પે કીધું છે. આપણને એમાં લોકો ગાળો આપે છે કે તમે મોદીને કીધું છે. પણ મતલબ એ જ થાય છે નિરાલી કે જેમ એપિસ્ટીન ફાઇલમાં નામ આવી અને કોંગ્રેસ બધાએ ઘેર્યા એટલે તાત્કાલિક તમે સીધા ચાલતા થઈ ગયા, રાતોરાત મેસેજ કરી દીધો 11 વાગે રાત્રે. તમે વિચાર કરો, એટલે ત્યાંના હિસાબથી દિવસ હશે, અમેરિકાના હિસાબથી સવારના, પણ અહીંયાના હિસાબથી રાત્રે. તમે કહો છો બહુ સરસ, 140 કરોડના દેશવાસીઓનો આભાર ને આ તેટલાનું દીકરો. પણ હજુ સુધી તમારો મંત્રી એટલે કે એમઈએ એટલે વિદેશ મંત્રાલયનો વ્યક્તિ કાલે એક બાઇટ આપે છે કે ભાઈ મને ખબર નથી કે એક્ઝેક્ટ શું થયું છે. એ તમે પિયુષ ગોયલને પૂછો, કારણ કે વાણિજ્ય મંત્રી છે. સાંજે તમે સંસદમાં કહો છો કે ટ્રેડ ડીલ થઈ ગઈ છે, પણ કયા પેરામીટર્સ ઉપર થઈ છે એની કોઈ માહિતી આપતા નથી. લોકોને અપેક્ષા હતી કે તમે કહેશો કે જે બુક લઈને 2 દિવસથી તમને રાહુલ ગાંધી બદનામ કરી રહ્યા છે, આવું માનીને ચાલીએ કે બુકમાં ખોટું જ લખ્યું છે, મનોજ મુકુંદ નરવણે ખોટું જ લખ્યું છે, તમને બદનામ કરવા માટે એની પાછળ જોર સોરોસનો હાથ હશે, ફંડિંગ હશે. જોર સોરોસ જે તમને જે તમારા સ્ટોરીમાં ફિટ થઈ જાય છે, એ લોકો પૈસા ફંડિંગ કરતા હશે આપણા મનોજ મુકુંદ નરવણેને, અને એમને તમારી બદનામી કરવા માટે લખ્યું છે. તો તમે એ વાતનો પણ ખુલાસો નથી કર્યો કે હા ભાઈ આ વાત સાચી હતી કે ખોટી હતી, કે મનોજ નરવણે ખોટું બોલી રહ્યા છે, મને બદનામ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એ પણ વસ્તુ તમે ના કરી શક્યા. તમે માળા પહેરી લીધી, કાલ સવારે બહુ સરસ હતું થયું, પણ થયું શું? વાત જે રીતે આવે છે કે તમે ખેતી પ્રોડક્ટ્સ, તમે ડેરી પ્રોડક્ટ્સ, તમે પામ પ્રોડક્ટ્સ, તમે તમામ એવી પ્રોડક્ટ્સ જે અત્યાર સુધી જે WTOમાં ભારત સરકારે ના પાડી હતી કે અમારા ખેડૂતો માટે કંઈ નહીં કરી, એનું તમે શું કર્યું છે? એવું કંઈ કર્યું છે? જવાબ છે ના. તો તમારા આ ભાષણનો લાખો કરોડ રૂપિયા ખર્ચ થાય છે સંસદમાં, તમારા ઉપર આટલો મોટો ખર્ચ થાય છે, તમારા મેકઅપ, તમારા ચશ્મા, તમારા કપડા, તમારા જૂતા ઉપર આટલું બધું ખર્ચો થાય છે, તો પછી શું? હું તમને કહી દઉં કે 2007 થી 2009 સુધી નિરાલી દિલ્હી હતો, એક પ્રતિષ્ઠિત ટીવી ચેનલ કંપની કહી હવે તો કોઈ ચેનલ ન્યૂઝ ચેનલ રહ્યું નથી, એટલે કંપની તરફથી હું ત્યાં હતો. ત્યારે અરુણ જેટલી એવું એક વખત કીધું હતું કે સંસદ ચલાવવું છે ને એ સરકારનું કામ છે, વિપક્ષનું કામ નથી. અત્યારની સરકાર કહે છે કે વિપક્ષનું કામ છે, અમારું કામ નથી. હોબાળું કરવું, આ કરવું, બધું એ જ કરે છે. એટલે કાલનું જે હું તમને કહું, ફરીને એ જાઉં કે જો એમના ભાષણમાંથી
ગાંધી પરિવાર અને 70 વર્ષ જે છે કોંગ્રેસના કાઢી નાખવામાં આવ્યું તેમની પોતાનું ગણાવવા માટે એમની પાસે કંઈ નથી. એમને પૂછે કે તમે શું વાયદો કર્યો હતો, તમે આયા હતા તો શું કીધું હતું? તમે આયા હતા કે અમે દર વર્ષે 2 કરોડ નોકરી આપીશું, તમે આપી શક્યા? બેરોજગારી વધી રહી છે, આઈઆઈટી જેવી કંપનીઓ છે એમાં એના લોકોને નોકરી નથી મળી રહી. ત્રણ વસ્તુઓ, જો મૂળ વસ્તુ કેવું છે તમને કહી દઉં, જે મેં તમને ઇકોનોમિસ્ટની વાત કરી રતિન રોયની, એમણે 3 વસ્તુ કહી કે આ સરકારમાં 3 વસ્તુ જે થવી જોઈતી હતી નથી થઈ. કઈ વસ્તુ? એક, આવકમાં 2014 થી લઈને 2027 સુધીમાં કોઈ મોટો વધારો થયો નથી. 10% 5% થઈ ગયું છે. જે લોકો 10-12 હજાર રૂપિયા 15 હજાર રૂપિયા ક્યાં કમાતા હશે ત્યારે 15-20 હજાર રૂપિયા કમાતા હશે. બીજું, નોકરીઓ આપવામાં તમે, જે નાના લોકો છે એ નોકરીઓ આપવામાં તમે નિષ્ફળ રહ્યા છો. એના પ્રમાણમાં નોકરીઓ નથી આપી શકી રહ્યા. બીજી વસ્તુ, ઉત્પાદન ઘટી ગયું છે તમારું, કારણ કે લોકો પૈસા ઘટ્યા લોકો પાસે, લોકોએ ખરીદવાનું ઓછું કર્યું. એટલે ખરીદવાનું ઓછું કર્યું એટલે કંપનીઓ પાસે ઉત્પાદન કરવા માટે કોઈ કારણ રહ્યું નહીં, કારણ કે સ્વાભાવિક છે કંપનીઓ તો લાભ માટે કામ કરે છે. હવે ઉત્પાદન ઘટ્યું એટલે કંપનીઓએ શું કર્યું? 1 લાખ લોકોને, આઈટીસી જેવી કંપનીઓ છે 1 લાખ લોકોને પોતાને ત્યાંથી કાઢવાનું શરૂ કર્યું. એઆઈ આવ્યું, બીજી ડેવલપમેન્ટ થયું, બીજું ટેકનોલોજી, લોકો બેરોજગાર થયા. એટલે આ 3 વસ્તુ એવી છે કે તમારા અર્થતંત્રને દબાઈ દે છે. તમે એવું કહો છો કે અર્થતંત્ર ખૂબ તેજીથી ભાગી રહ્યું છે. ક્યાં ભાગી રહ્યું છે મને કહો? ચીને ક્યારે કીધું કે અમારે પહેલા નંબર થવું છે? જાપાને ક્યારે કીધું અમારે પહેલા નંબર થવું છે? રશિયાએ કીધું અમારે પહેલા નંબર થવું છે? પાકિસ્તાને કીધું કે અમારે પહેલા નંબર થવું છે? શ્રીલંકાએ તમારી બાજુમાં કીધું કે પહેલા નંબર થવું છે? બાંગ્લાદેશે, નેપાળે, કયા દેશે કીધું કે અમે આટલી, તમે બોલ કરો છો ચોથા નંબરે, ક્યારેક 5મા નંબરે, ક્યારેક ચોથા નંબરે. ભાઈ, લોકોનો ફોકસ તમે એના પર કેપિટલ ઇન્કમ ઉપર વધારવાનું ચાલુ કરો. અત્યારે હું તમને કહું, ખેતીની વાત કરીએ તો 30 કરોડ લોકો પર મંથ 5,000 રૂપિયા કમાઈ રહ્યા છે, જે લોકો ખેતી સાથે જોડાયેલા છે, એવરેજ. અને બાકીના જે લોકો છે, હું તમને વાત કરું, જે એમએસએમઈ કે છે આ લોકો, કે એમએસએમઈ બહુ મોટો ફાયદો થશે નાના કદમાં, એ લોકોની એવરેજ આવક જે છે એ 15,000 છે. એવા લોકો 30 કરોડ છે. એટલે દેશના 60 કરોડ લોકો જે છે એવરેજ 10,000 રૂપિયા મહિનો કમાઈ રહ્યા છે. એવું તમે જો સરેરાશ ગણો ખેતીને, 80 કરોડ લોકોને તમે દાવો કરો છો કે તમે અનાજ આપો છો, તો પછી કયા રીતે તમે વિકાસની વાતો કરો છો? કાલે જે ભાષણમાં મેં સાંભળ્યું, વિકાસ કયા રીતે તમે વિકાસની વાતો કરો છો? મેં તમને કીધું 70 વર્ષમાં જો નહેરુ જે કામ કરીને ગયા એ કામ તમે કરીને બતાવો ને. તમે કામ કરો, તમે એને ગુટ નિરપેક્ષ સંસ્થા બનાવી જેના કારણે ભારતની સ્થિતિ ખૂબ મજબૂત હતી. તમને કહું, અમેરિકા જેવું, અમેરિકા આપણી સામે આંખ નહોતું દેખાડી શકતું. પાકિસ્તાનના 2 કટકા કોણે કર્યા? તો સીધી રીતે વાત કરી ઇન્દિરા ગાંધીએ એ વાત કબૂલી હતી કે ભાઈ જીપની મંજૂરી જે છે એ આપણે પહાડો વિસ્તારમાં આપી, જેની ચર્ચા કરી, પણ ખચ્ચરની મંજૂરી. ભાઈ, ઇન્દિરા ગાંધીમાં તાકાત હતી સાહેબ, એ સ્વીકારતા હતા કે અમારે ત્યાં નીતિઓમાં આવી રીતે સમસ્યા છે. રાજીવ ગાંધી કહેતા કે હું 1 રૂપિયા મોકલું છું તો 15 પૈસા મોકલે છે, એટલે એ સ્વીકારતા કે મારે ત્યાં ભ્રષ્ટાચાર હતું. તમે સ્વીકારશો? સવાલ એ છે કે તમે સ્વીકારશો તમારે ત્યાં ભ્રષ્ટાચાર છે? તમે માત્ર બધું 2A1 ને બધું આપી દીધું છે લોકો પાસેથી, ચંદો લઈને એ લોકોને નકલી કામ કરવા માટે, ખરાબ રસ્તા બનાવવા માટે, ખરાબ આરોગ્ય, ખરાબ દવાઓ, ખરાબ તમામ વસ્તુઓ કરવા માટે તમે મોટી કંપનીઓને ડિફેન્સમાં નાખી રહ્યા છો, જેનું બોગસ જે ઉત્પાદનો એ લોકો કરી રહ્યા છે. તમે એ વાત સ્વીકારશો? એને તો સ્વીકારી એ લોકોએ, કારણ કે એ લોકો માનતા હતા કે દેશમાં સ્વતંત્ર પારદર્શકતા હોવી જોઈએ જે બી કામ કરો. તમે ક્યાં? તમે તો સંસદમાં નથી આવી, તમે બોલી નથી રહ્યા. ટ્રમ્પ ત્યાં 70-71 વખત બોલી ચૂક્યો છે કે મેં ભારત પાકિસ્તાન વચ્ચે, તમે ચૂપ નથી બોલી શકતા. તમે જ્યારે તમે જાણે ટ્રમ્પના ઘરવાળા બની ગયા એવી રીતે કરે. ટ્રમ્પ ત્યાંથી જાહેરાત કરીને તમે અહીંયા 2 દિવસ પછી કહો છો હા અમારી ડીલ થઈ છે. જાહેરાત ટ્રમ્પ કરે છે તો શું તમે ટ્રમ્પ ભારતને અમેરિકાનું ગુલામ બનાવી દીધું છે કે એ નિર્ણય ત્યાંથી કરશે ને તમે અહીંયા બોલશો? સંસદમાં નહીં આવો, ખોટી વાતો, જૂઠી વાતો તમારા લોકો કરશે. ગુજરાતમાં સીએમ 2 મિનિટની બાઇટ આપે છે કે બહુ સરસ રહ્યું ટ્રેડ ડીલ, અને કાલે એમની બજેટ ઉપર ચર્ચા 15-20 મિનિટ બજેટ ઉપર બોલ્યા. શું સારું રહ્યું એ ગણાવો ને મને. મારા જીભ ઉપર મને કેવી રીતે ખબર પડે કે નિરાલીને કઈ રીતે ખબર પડે કે સારું છે? આખા મહિનામાં મારી જેટલી પગાર છે એ ખર્ચ કરવા છતાં પણ જો દર મહિને મારી પાસે 4,000-5,000 રૂપિયા વધે તો હું માનું કે આ દેશની સરકાર સારી રીતે ચાલી રહી છે. જો ના વધે અને ઉપરથી મને ક્યાંકથી લોન લેવું પડે
તમને કહું, દેશના 28% લોકો ગોલ્ડ લોન અને અલગ અલગ લોનોમાં ફસાયેલા છે. જેટલું આવક છે એના કરતા જાવક વધુ છે. આવી કન્ડિશન તમે લાઈને મૂકી દીધી, તમે કે દેશ વિકાસ કરી રહ્યો છે. શું વિકાસ કરી રહ્યો છે? બોગસ વાતો કરી રહ્યા છે એમાં. અને કાલનું ભાષણ એકદમ બોગસ વાહિયાત કક્ષાનું હતું. -0 નંબર આપે ને એ પણ વધારે કહેવાશે. સર, ભાજપે એવા આક્ષેપ કર્યા છે કે લોકસભામાં જે મહિલા સાંસદો છે તેમણે પ્રધાનમંત્રી પર હુમલો કરવાનો પ્લાન ઘડ્યો હતો કે પ્રયાસ કર્યો હતો. તમને શું લાગે છે? આ એકદમ હાસ્યાસ્પદ અને વાહિયાત વસ્તુ છે. તમને કહી દઉં, તમે વિચાર કરો, પરમ દિવસે સાંજે, એટલે પરમ દિવસ સવારથી વાત કરું, એના એક દિવસ પહેલા એટલે 4 દિવસ પહેલા આખી ઘટનાની શરૂઆત કઈ થઈ? પેલા તેજસ્વી સૂર્યા છે, એમણે બધી વાતો કરી, વાહિયાત વાતો કરી તેજસ્વી સૂર્યાએ, કે ભાઈ કોંગ્રેસ સરકારમાં આવું ઘોટાલો ના ઘોટાલો, બધી વાતો કરી. એટલે પછી રાહુલ ગાંધીએ મનોજ મુકુંદ નરવણેની પુસ્તક પરમ દિવસે લઈને આવ્યા. પરમ દિવસે ચર્ચા કરી કે ભાઈ ચીન આવું થતું એટલે નિર્ણય ના લઈ શક્યા, એટલે ત્યારે એવું એ અમિત શાહથી માંડીને ડિફેન્સ મંત્રી આમ રાજનાથસિંહથી માંડીને કિરણ રિજિજુથી માંડીને પોતે બધા કીધું કે પુસ્તક લાવો. પુસ્તક તો છપાઈ નથી, લાવો પુસ્તક લાવો, પુસ્તક લાવો, બધું વાત બોલવા માંડ્યા. એમને બોલવા ના દીધું. એમને બધું કોઈ વાંધો નહીં. એટલે થયું કેવું, પરમ દિવસે સવારે રાહુલ ગાંધી પુસ્તક લઈને આવી ગયા, કારણ કે ઓલરેડી એ પુસ્તક તો છપાઈ ગઈ હતી. એના વહેંચણી ઉપર અને એના વેચાણ ઉપર પ્રતિબંધ હતું. સમજો, ભારતમાં પ્રતિબંધ હતું, વિદેશમાં તો વેચાઈ ગઈ હતી. એટલે તાત્કાલિક રાહુલ ગાંધીએ પુસ્તક લઈને આવી ગયા અને એમને પરમ દિવસ સવારે જ કહી દીધું કે જો આજે નરેન્દ્ર મોદી આવવાના નથી, આવશે તો આ પુસ્તક એમને આપીશ. એટલે આખા ભાજપની હાલત ખરાબ. પણ ત્યાં સુધી એમને આઈડિયા નહોતો આવ્યો. તમે સમજો, ત્યાર સુધી એમને આઈડિયા નહોતો કે આટલી મોટી શીશા લેદર થશે, આટલી મોટી બદનામી થશે કે આપણો 56 ઇંચી છાતી વાળો હાથી જે છે એ અંદરથી એકદમ ડરપોક છે. એટલે આ ભાઈ આયા નહીં. એટલે સોશિયલ મીડિયાથી માંડીને તો કે ભાગી ગયા, ભાગેલું, બધી જગ્યાથી ભાગે છે આ ભાઈ. એવી રીતે જોરા ઉઠા કે ભાગી ગયો. એટલે એમને ખબર પડી કે આ તો સારું નુકસાન થઈ ગયું. એટલે બીજા દિવસે 12 વાગે આખું પ્લાન બન્યું. તમે જુઓ કે શું પ્લાન બનાવવામાં આવે. પ્લાન બન્યું કે ભાઈ આવું કંઈક આપણે કરીએ કે ભાઈ અમને ડર હતી સંસદમાં કે કેટલાક હુમલો થઈ શકે છે. 1:30 વાગે, 1:45 વાગે કેટલાક ચેનલો ઉપર સાહેબના મિત્ર જે છે એમના ચેનલ ઉપર બ્રેકિંગ આવવા માંડ્યું કે આવું થયું છે. બીજા દિવસે 3 વાગે, એટલે કે કાલે 3 વાગે જે બાયસ અને સૌથી હલકી કક્ષાના અત્યાર સુધીના જે સ્પીકર થયા છે એમાં એવા ઓમ બિરલા સાહેબ આયા. એમને એવું કીધું, વાંચી સંભળાયું, જો તમે વાંચો એમાં જુઓ કે કાલે મારી પાસે એવી માહિતી આવી, વાંચીને સંભળાવતા હતો કે કાલે મારી પાસે એવી માહિતી આવી હતી, અને વાંચીને કહેતા હતા કે કેટલાક સાંસદોએ એમની સાથે અપ્રિય ઘટના કરી, અશિષ્ટ વર્તન કરી શકે છે. એટલે મેં જ કીધું હતું, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કે તમે ના આવો, જેના કારણે લોકશાહી પણ બચી જાય અને તમારા ઉપર હુમલો થાય એના કારણે તમે પણ બચી જાઓ. એટલે મારી વાતને સમર્થન આપીને તેઓ ના આવ્યા. એ એમણે વાત કરી, એ વાંચીને કહેતા હતા. એમણે એવું ના કીધું કે મારા બીજા કોઈ સહયોગી છે એમને આવી માહિતી મળી હતી. જો તમારા ઉપર હુમલો થવાનો હોય તો હું તમને શું કહું, નિરાલી આજે ઘરથી બેટા ના નીકળતા બહાર, કારણ કે આજે છે ને કેટલાક લુખાઓ તમારા ઘરની આજુબાજુ ફરે છે અને એવી માહિતી મળી હતી, ના નીકળતા. પછી હું અહીંયા ઓફિસમાં આવું, પછી હું વાંચું કે મારી પાસે એવી માહિતી હતી કે નિરાલી ઉપર હુમલો થવાનો છે, એટલે મેં નિરાલીને ના પાડી છે કે આજે તે ઓફિસ નહીં આવે, અને એ ના આવી એટલે મારું માન રાખ્યું. એવું કહું કે સીધું આવીને એવું કહું ઓફિસમાં કે ભાઈ કાલે નિરાલી નથી આવી ને, એટલે આજે કાલે નિરાલી નથી આવવાનું કારણ કે મારી પાસે આવી માહિતી છે. ઓફિસમાં એ કહું ને, વાંચવાની મારે ક્યાં જરૂર છે? માહિતી મારી પાસે આવી, મેં જ તમને સૂચના આપી કે ભાઈ નિરાલી ના આવતા, તમારે વાંચીને કેવું પડશે. એનું મતલબ શું? આખું સ્ક્રિપ્ટ છે જે જ્યારે આખું બદનામી થઈ કાલે, પીએમ મોદી ડરપોક છે, પીએમ મોદી ભાગેલું છે, 56 ની છાતી છે, બકવાસ છે, જુઠ્ઠું છે, ડરપોક છે, અને બધા એ ઘટના ચીન વાળા ઘટનાથી જોડી દીધી. એટલે એમને થયું કંઈક રસ્તો કાઢવો પડશે. એટલે ભાઈ આ લોકોએ રસ્તો કાઢ્યો કે ભાઈ આવું કરીએ. ભાઈ ચલો આપણે એવું માની લઈએ તો ભાઈ સંસદ તો 11 વાગ્યાથી ચાલુ થાય, તો પહેલા જઈને 11 વાગે ઓમ બિરલા કેમ ના કીધું ભાઈ કાલે આવું છે? કારણ કે ત્યાં સુધી સ્ક્રિપ્ટ તૈયાર નહોતી થઈ. તમે સમજો, સ્ક્રિપ્ટ તો તૈયાર થવી જોઈએ ને.
એટલે સ્ક્રિપ્ટ તૈયાર નહોતી થઈ, એટલે સ્ક્રિપ્ટ તૈયાર થઈ 1:30 વાગે સ્ક્રિપ્ટ તૈયાર થઈ, કેટલાક મીડિયાને આપી દેવામાં આવ્યું, 3 વાગે બિરલા સાહેબે એની જાહેરાત કરી. તમે વિચાર કરો, દેશ તો પછી થવું શું જોઈએ? એમણે નામ લઈને કીધું સંસદમાં આ કોંગ્રેસના આ ભાઈ, જો તમને ખબર હોય કે પીએમ ઉપર હુમલો થવાનો હતો તો તમે કોઈ તપાસ સમિતિ રચી અત્યાર સુધી? સવાલ થાય ને. તમને ખ્યાલ નહીં હોય, 1.5-2 વર્ષ પહેલા કેટલાક યુવાનો ફોન સ્પ્રે લઈને અંદર પહોંચી ગયા હતા અને એમને બધા વિડીયો છે, એની અંદર સ્મોક કરી નાખેલી. આ પહેલા તો એવું આતંકવાદી હુમલો થયો, પછી એ લોકો પકડાઈ ગયા અને એમને કીધું કે ભાઈ અમે અમારી અવાજ ઉઠાવવા માટે અમારો કોઈ અવાજ નહોતું સાંભળતું, એટલે અમે ભગતસિંહના રસ્તે ચાલ્યા અને અમારી અવાજ અમે લોકોએ ઉપાડ્યો. તમે વિચાર કરો, ત્યારે સાહેબને નહોતી ખબર પડી, ઓમ બિરલાને, કે કઈ આવવાના છે એટલે આવું થયું, આમ તેમ આમની ખબર પડી ગઈ. ભાઈ આની ખબર પડી ગઈ તો હવે સાંસદો તમારે પગલા લેવા પડે, અથવા તો એસઆઈટી બનાવવી પડે, અથવા સ્ટેન્ડિંગ કમિટી છે એમાં મોકલવું પડે. કાલ ઉઠીને આવી ઘટના ન બને એટલે હવે એમના માટે આપણે પીએમ માટે અલગ કેબિન બનાવી દો સંસદની અંદર જ. પીએમ આવશે 4 ગનમેન સાથે, અંદર બેસીને ભાષણ આપશે. ભાઈ જેને હુમલો કરવાનો હતો, જે કોંગ્રેસના સાંસદો જો હોય તો એ રાજ્યસભામાં ના કરી શકે હુમલો? ભાઈ પ્લાન જ મારે બનાવવાનું છે તો કેમ જઈને ત્યાં તમે ગયા રાજ્યસભામાં? એવું હતું બધા ગાડા છે કોંગ્રેસ વાળા, એમનો નહીં કરે, અહીંયા બધા યુવાન છે. અને ત્યાં 3 કે 4 મહિલા સાંસદ ગઈ હતી. નિરાલી, તમને હસી આવશે કે 3-4 મહિલા સાંસદો જ ગઈ હતી ત્યાં. મહિલા સાંસદ તમે બીવો છો અને તમે કહો છો કે ષડયંત્ર રચાતું હતું? આટલું બધું ડરપોક મારો પીએમ, 56 ની છાતી વાળો પીએમ, અજન્મો પીએમ, અવિનાશી પીએમ, સનાતન ધર્મનો હીરો પીએમ, આવો ડરપોક કે 4 મહિલાઓ તો બી જાય. અને જો થઈ તો એફઆઈઆર કેમ ના થઈ 4 મહિલાઓ ઉપર? થવી જોઈએ ને એફઆઈઆર. ભાઈ તમે નામ લઈને બદનામ કરો, એનું મતલબ શું કે સાંજ સુધીમાં બધાને ખબર પડી ગઈ કે ઓમ બિરલા જૂઠું બોલી રહ્યા છે. ઓમ બિરલા એમાંય હવે પહેલા કેવું હતું કે ઓમ બિરલાને એક ડર હતું એ વાતનું કે વિપક્ષને એવું ના લાગે કે હું નિરપેક્ષ નથી. હવે એમને પણ બધી લાશ તરફ જે છે છોડી દીધું છે કે જે થવાનું થાય, હું તો આનો પક્ષ લઈશ, ખોટું બોલીશ. એટલે કુલ મળીને વસ્તુ એવી છે કે આખું દુનિયાને બોગસ બનાવવાની વાત છે. દેશના કોઈ સંસદમાં તમે સાંભળ્યું છે ત્યાં લાત મુક્કા થાય છે, બધું થાય છે, પણ કોઈએ કીધું હોય કે પીએમ ઉપર હુમલો થવાનો હતો અને એટલા માટે પીએમ ના આવ્યા? ભાઈ જો તમે પીએમ ત્યાં હુમલો થવાનો હતો અને જો પીએમ ના, જો દેશનો પીએમ સંસદમાં સુરક્ષિત ના હોય અને પોતે ભાજપના ભક્તો એવું કહેતા હોય કે દેશ સુરક્ષિત હાથોમાં છે, તમે સમજો કેવી બોગસ વાતો છે ને, બોગસ વાતો કે તમે આખી દુનિયામાં કહેતા હો કે ભારત છે સુરક્ષિત હાથોમાં છે અને તમે તમારા સાંસદોથી ડરના મારે સંસદમાં આવતા નથી. તો આ બોગસ વાત ના થઈ? એટલે લોકોને હવે શું છે, આ લોકો 10-12 વર્ષ થઈ ગયા એટલે લોકોને ખબર પડી ગઈ કે આ લોકો ભેડ કે ખાલ મેં ભેડિયા હે, બીજી ભાષામાં કહીએ તો. સિંહ ભલે દેખાય છે પણ સિંહનો ખાલી કવર ઓળેલું છે ઉપરથી. આ લોકો સિંહ નથી, ડરપોક લોકો છે, જૂઠા લોકો છે. એમને ખબર છે કે જૂઠા બોલીને જ આપણે લોકોને મૂર્ખ બનાવી શક્યા છીએ અને લોકો મૂર્ખ બને છે. એ આપણી દેશની કરુણતા છે. નિદાન જી સર, જેમ જોઈએ તો પ્રધાનમંત્રી એપિસ્ટન ફાઇલમાં નામ છે તો ચૂપ છે. આ પુસ્તક જે આવ્યું નરવણેજીનું, એને લઈને ચૂપ છે. તો એ જવાબ કેમ નથી આપી રહ્યા? એમને ખબર છે કે શું બોલે. એમને ખબર છે કે જો હું બોલીશ તો અત્યારે તો એક જ ફાઇલ નામ આવી છે. અત્યારે તો ખાલી અદાણીને ધમકાયા. તમે વિચાર કરો, આખો રિશ્વતનું કેસ ચાલે છે, લાંચનું કેસ અદાણી ઉપર ચાલે છે. 2 કેસો છે, એક દીવાની, એક સિવિલ અને એક ક્રિમિનલ. સિવિલમાં તો સ્વીકાર, એ લોકોએ 14 મહિનાથી સમન્સ આપેલું. સાહેબ વિચાર તો કરો, સમન્સ 14 મહિનાથી અદાણીને સમન્સ આપેલા. ભારત સરકાર અદાણી સુધી સમન્સ પહોંચાડી ના શકી. કેવી સ્પીડી છે, પરંતુ તેજ ગતિ સે વિકાસ હો રહા है. આ તેજ ગતિ, એક સમન્સ તમે ના આપી શક્યા. આખા વિશ્વમાં ખબર પડી ગઈ કે આપણું જે દેશનો પીએમ છે અદાણીનો યાર છે, અદાણીને બચાવવાનો પ્રયત્ન કરે છે. અને અદાણીનું આખું સિસ્ટમ જે પૈસા લાગેલા છે એનાથી સાબિત થાય છે કે એ ભાજપના પૈસા એની અંદર છે અને અદાણી એ પૈસાનો ઉપયોગ કરીને ભાજપને મજબૂત કરી રહ્યા છે, ભાજપના ઇકોસિસ્ટમને મજબૂત કરી રહ્યા છે. એટલા માટે તો કેન્યા હોય, શ્રીલંકા હોય, બાંગ્લાદેશ હોય, અમેરિકાની કંપની તમે જાઓ, તમે ઇઝરાયલ જાઓ, ત્યાં પીએમ પોતે કહે છે કે તમે અદાણીને કામ આપો. એ પછી વીજળી સેક્ટરમાં કામ હોય, પછી સોલર સેક્ટરમાં કામ હોય, હથિયારોમાં કામ હોય, જેમાં વિમાન બનાવવાનું કામ હોય, ડ્રોન બનાવવાનું કામ હોય,
બધું તમે અદાણીને આપો. કેમ? એમને ખબર છે એમની દુખતી રગ જે છે ને એ એ અમેરિકા પાસે છે. જે વધુ ઊંચા કરશે ને એ દિવસે બધી ફાઇલો બહાર આવી જશે અને ભક્તો ઉપર તો આપ તૂટી પડશે કે શું કરે. એટલે જવાબ શું આપવું? એપેસ્ટેન ફાઇલમાં ખાલી એક જ મેલ આવ્યો બહાર કે અદાણીએ નાચ્યા હતા ખુશ કરવા માટે, ડાન્સ કરેલું અને કેટલા પ્રકારના મીમ થયા. અને તમે અત્યારે એને ક્યારેક નહેરુ ગાંધીના પરિવાર પાછળ સંતાવો છો, ક્યારેક તમે સ્પીકરની પાછળ જઈને સંતાઈ જાઓ છો, આખું ષડયંત્ર રચો છો. તમારું હવા જે તમે ભરી હતી 10-11 વર્ષમાં મજબૂત 56ની છાતી આ બધી વસ્તુઓ એમાં તમારે હવા નીકળી ગઈ. એક ખાલી પિન નાનકડું રાહુલ ગાંધીએ માર્યું કે વિપક્ષે માર્યું તો ખુશ હવા. એટલે તમે શું બોલવાના છો? સવાલ છે ને મોટો, શું બોલશો તમે, કયા મોઢે બોલશો? એટલા માટે કારણ આ ટ્રમ્પથી તો બીવે જ છે. એ બધાને ખબર પડી ગઈ છે કે દેશનો 56 ઇંચ છાતી વાળો વ્યક્તિ એ ટ્રમ્પથી બીવે છે. એમાં કોઈ બે મત નથી. એટલા માટે કઈ અવાજ નીકળતી નથી. એમને ખબર છે જ્યાર સુધી સત્તામાં રહી ત્યાર સુધી તો જેલમાં જવાની તૈયારી રાખવી પડે અથવા વિદેશ ભાગી જવું પડે. જે રીતે અત્યારે આ લોકોનું વર્તન છે એનાથી લાગે છે. જી, અમેરિકાની જે ટ્રેડ ડીલ છે મોદીજીએ એનો સ્વીકાર કર્યો છે, શું કહેવા માંગો છો? જો અમેરિકા કંઈ પણ કે, ખાસ કરીને ટ્રમ્પ, મોદી સાહેબે સ્વીકાર જ કરવું પડે. એ નાનું ના કરી શકે નિરાને. સમજો શું દબાયેલું હશે એનું? એવું તો શું કોઈ સીડી છે એમની પાસે, અમેરિકા પાસે? કારણ કે એવું કહેવાય છે કે સંજય જોશીની કરિયર પૂરી કરવામાં એક સીડી કાંડ જવાબદાર હતો. તો શું મોદી સાહેબની કોઈ સીડી છે અમેરિકા પાસે? ઓડિયો વિડીયો કોઈ છે? શું કોઈ હોટલની ક્લિપ છે? શું છે? તમે જુઓ, 100 થી વધારે પ્રવાસો વિદેશમાં કરી આવ્યા છે, પણ ત્યાં આપણી પાસે શું આવે વિઝ્યુઅલમાં? નાચતા લોકો, રડતા લોકો, એવું જ આવે છે ને. ગીત ગાતા લોકો, મોદી આમાં હાથ હલાવે, ઉતરતા જતા, એવું બધું આવે. પણ ત્યાં જઈને શું કરી આવ્યા છે ક્યારેક સામે આવ્યું છે? શું ડીલ કરી આવ્યા, કોને મળી આવ્યા, કઈ આવ્યું? મને લાગે છે એ બધું અમેરિકા પાસે હશે. એ બધું અથવા એમાંથી કેટલીક વસ્તુઓ. એટલા માટે સાહેબની હિંમત ચાલતી નથી. ડીલ થઈ ગઈ, તમે વિચાર કરો, તમે શરતો ના આપો. એવું કહીએ અનિલ પટેલ નિરાલી જાહેર કરી દે પોતાના ઘરે, પોતાના વિસ્તારમાં કે આપણે તો લગ્ન નક્કી થઈ ગયા, હું અહીંયાથી કરતો, આપણે તો નક્કી થઈ ગયા. પણ કયા શરતે ભઈલા? કઈ તારીખે? સિગ્નેચર છે? તમારી કંકોત્રી છે? કેવું પડે ને. બોલવાથી તો કઈ ના થાય ને. તમે ડીલ કરી લીધી, પણ શું છે એના બદલામાં? શું ખેડૂતોના હિતને તમે મૂકી દીધું છે, ગીરવે મૂકી દીધું છે? યુવાનોને આપણા મૂકી દીધું છે? આપણી ટેકનોલોજીને, આપણી જમીન, આપણું ડિફેન્સ શું મૂક્યું છે તમે ત્યાં ગીરવે? એ તો કેવું પડે ને તમારે. શું શરતો મંજૂર થઈ ગઈ? બે મોટી કંપનીનો મર્જર થાય છે તો બી શરતો હોય છે. અહીંયા તમે બે દેશો વચ્ચે ડીલ કરો છો, ખાલી બોલવાથી થઈ જાય? અને બોલે બી તો ખાલી નિરાલી બોલ કરે કે આ શરત છે, આ શરત છે, આ શરત છે. અનિલભાઈ કઈ બોલે જ નહીં. એનો મતલબ શું? કે નિરાલીના હાથમાં અનિલભાઈની કઈ ફાઇલ છે, કઈ સીડી છે, કોકને હોટલમાં જોતા જોઈ લીધા હશે કોઈકને જોડે, સમજો. તો નિરાલીને દબાવતા હશે અનિલભાઈને કે સાહેબ તમારો વિડીયો છે મારી પાસે, તો તમે કહો ને. તો અનિલભાઈ દબાય કે હા વાત સાચી છે નિરાલી. પછી તમે મને વારંવાર બ્લેકમેલ કરો. તો અત્યારે ટ્રમ્પ મને એવું લાગે છે કે વારંવાર આમને બ્લેકમેલ કરતો હશે. એટલા માટે આમનો અવાજ નીકળતો નથી. એટલા માટે કોઈ ટર્મ્સ કન્ડિશન અત્યાર સુધી બહાર આવ્યું નથી. અને મને એવું લાગે છે કે અમેરિકામાં ટ્રમ્પ જ જાહેરાત કરશે અને આપણે અહીંયા સ્વીકારવાનું છે. કારણ કે આપણે તો 56 ઇંચી છાતી વાળો આપણે વ્યક્તિને બનાવ્યો છે. કેટલાક લોકો કહે છે કે મોદી પછી શું? અનિલભાઈ તમે વાત તો કરો છો મોટી મોટી મોદી સાહેબના વિરોધમાં, પણ મોદી સિવાય કોણ? અરે મોદી સિવાય આપણી દેશની જનતા, તમે અને હું. દેશના લોકો મજબૂત બનાવે છે. વાર્તાઓથી કોઈ મજબૂત વાર્તાઓ તમને 10-15 વર્ષ આગળ લઈ જઈ શકે, પણ તમારો એક દિવસ ફુગ્ગો ફૂટી જાય છે અને હવે મોદી સાહેબનો ફુગ્ગો ફૂટી ગયો છે. જી સર, ધન્યવાદ વાતચીત કરવા બદલ. તો તમે સંસદના આ શિયાળુ સત્ર વિશે શું વિચારો છો, આ તમામ મુદ્દા વિશે શું વિચારો છો, કમેન્ટ કરીને જણાવો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.